નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એક જબરદસ્ત સરકારી અપડેટ લઈને આવ્યા છીએ જે મિત્રો લાંબા સમયથી એક સારી સ્થાયી નોકરી શોધી રહ્યા છે ને એમના માટે આ ન્યૂઝ એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। આજે આપણે વાત કરીશું આધાર સુપરવાઇઝરની નવી મેગા ભરતી વિશે અને હા, બધી જ માહિતી સીધી સત્તાવાર ડેટાના આધારે જ આપીશું। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ વિડીયોમાં આપણે શું કવર કરવાના છીએ। સૌથી પહેલાં આધાર સુપરવાઇઝરની નવી ભરતી વિશે જાણીશું, ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અને ઉંમર, પછી જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે એ જોઈશું, એના પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ અને છેલ્લે અરજી કરવાની છેલ્લી તારીખ અને નિયમોની ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, આધાર સુપરવાઇઝરની નવી ભરતી વિશે। ડેટા આધારિત અને સરકારી પ્રોજેક્ટ સાથે જોડાઈને કામ કરવા માંગતા યુવાનો માટે આ એક બહુ જ મોટી તક છે। હવે તમને થશે કે આ ભરતી કેટલી મોટી છે, તો આંકડો છે 344। જી હા, CSSC એટલે કે કોમન સર્વિસીસ સેન્ટર્સ ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આખા દેશમાં આધાર સુપરવાઇઝર અને ઓપરેટરની કુલ 344 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। ખરેખર આટલા મોટા પાયે આવી ભરતીઓ બહુ રેર જોવા મળતી હોય છે, એટલે આ ચાન્સ બિલકુલ છોડવા જેવો નથી। તમને કદાચ થાય કે આ વાત કેટલી સાચી છે, તો તમારી જાણ ખાતર જણાવી દઉં કે આ સત્તાવાર ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાત છે। એમાં સ્પષ્ટ મોટા અક્ષરે લખેલું છે કે ગુજરાત સહિત દેશભરમાં 344 આધાર સુપરવાઇઝરની ભરતી કરવાની છે। આ કોઈ અફવા નથી, પણ 100% ઓથોરાઇઝ્ડ માહિતી છે। તમે સીધા જ સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ અગત્યના ટોપિક તરફ, શૈક્ષણિક લાયકાત અને ઉંમર। ખરેખર કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે? લાયકાતના નિયમો બોર્ડે એકદમ ક્લિયર રાખ્યા છે। સૌથી પહેલાં તો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી કમ્પલસરી છે। હવે ભણતરની વાત કરીએ તો અહીં 3 અલગ અલગ ઓપ્શન આપ્યા છે। પહેલું, કાં તો તમે 12મું ધોરણ પાસ હોવા જોઈએ। જો 12મું પાસ ન હોય ને તો ચિંતા નહીં, 10મું પાસ હોવાની સાથે 2 વર્ષનો ITI કોર્સ કરેલો હશે તો પણ ચાલશે। અને ત્રીજો ઓપ્શન એ છે કે 10મા ધોરણ પછી 3 વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા કર્યો હોય તો પણ તમે પૂરેપૂરા એલિજિબલ છો। આનો સીધો મતલબ એ થયો કે ટેકનિકલ બેકગ્રાઉન્ડવાળા ઘણા બધા મિત્રો આમાં આરામથી અરજી કરી શકશે। તો હવે જોઈએ જિલ્લાવાર ખાલી જગ્યાઓની વિગત। આપણા ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે ફટાફટ જાણી લઈએ। અહીં જિલ્લા મુજબની ખાલી જગ્યાઓનું લિસ્ટ છે। જુઓ, ભાવનગરમાં 3 અને જામનગરમાં પણ 3 જગ્યાઓ છે। મહીસાગર અને નર્મદાની વાત કરીએ તો ત્યાં 1 જગ્યા છે। સુરેન્દ્રનગરમાં 2 જગ્યાઓ અવેલેબલ છે, જ્યારે ગીર સોમનાથ અને વલસાડમાં 1 પોસ્ટ ખાલી છે। આ લિસ્ટ જોઈને તમે આસાનીથી નક્કી કરી શકશો કે તમારે તમારા લોકેશન પ્રમાણે ક્યાં અરજી તૈયાર કરવી જોઈએ। ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પ્રમાણપત્રો। ફોર્મ ભરવા બેસો ત્યારે કઈ કઈ વસ્તુઓ હાથ વગી રાખવી? ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં આટલી વસ્તુનો ખાસ તૈયાર રાખજો। એક તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી સ્કેન કરીને રેડી રાખવા। ઓળખ માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ તો જોઈશે જ। સાથે તમારો લેટેસ્ટ રિઝ્યુમ એટલે કે બાયોડેટા અને લાયકાત મુજબની બધી જ માર્કશીટ્સ પણ તૈયાર રાખજો। આ સિવાય આધાર LMS પ્રમાણપત્ર અને કાયમ ચાલુ રહેતો મોબાઈલ નંબર અને ઈમેલ ID આપવા અત્યંત જરૂરી છે। ધ્યાન રાખજો, આમાંથી એક પણ વસ્તુ મિસ ન થાય, નહીતર ફોર્મ અટકી શકે છે। હવે આ ખાસ સાંભળજો, આખી ભરતી પ્રક્રિયાની એક બહુ જ કડક શરત છે। તમારી પાસે UIDAIનું માન્ય પ્રમાણપત્ર હોવું કમ્પલસરી છે। જો એ નહીં હોય તો વાત આગળ નહીં વધે। અને હા, બીજો એક નિયમ છે કે જે મિત્રો પહેલેથી જ CSC સેન્ટર ચલાવે છે, એટલે કે જો અત્યારે VLE છે, તેઓ આ ભરતીમાં એપ્લાય કરી શકશે નહીં। આ વસ્તુ ખાસ મગજમાં રાખજો, જેથી તમારો ખોટો સમય ન બગડે। તો હવે પહોંચી ગયા છે આપણા છેલ્લા વિભાગ પર, છેલ્લી તારીખ અને કેટલાક અગત્યના નિયમો। તમારા કેલેન્ડરમાં આ તારીખ સેવ કરી લેજો, 20મી મે 2026। જી હા, ઓનલાઈન ફોર્મ ભરવાની આ છેલ્લી ડેડલાઇન છે। મારી તો એક જ સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી જ દેવું। છેલ્લે સર્વર ડાઉન થાય કે બીજી કોઈ ટેકનિકલ ખામી આવે એના કરતાં બેટર છે કે અત્યારે જ પ્રક્રિયા પૂરી કરી દઈએ, બરાબર ને? તો શું
આધાર સુપરવાઇઝરની આ શાનદાર તક તમારા કરિયરને એક નવી જોડાણ આપી શકશે? ચોક્કસ. આજના ડિજિટલ અને ડેટા મેનેજમેન્ટના યુગમાં આ એક ખૂબ જ રિસ્પેક્ટેડ અને જવાબદારીભરી પોસ્ટ છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.